હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? ચાલો તો જો આપણે દવા લઈને બેસી ગયા છીએ. પહેલાં દવા પી લઈ. તો મમ્મી જો અહીંયા કપડાં લઈને આવી ગયા છે, પણ પાછા ક્યાં આવી ગયા? લિક્વિડવાળા ભાઈ આવ્યા લાગે છે. તો જો ચાલો જો આરાધ્યા આવી ગઈ છે સ્કૂલે. પેપર લઈને આરાધ્યા, પેપર કેવું ગયું? ચાલો તો જો લાપસીની મોજ લેવા, લાપસી અને મગની દાળ. તો અહીંયા તો જો 11. તો અહીંયા જો મમ્મી મીઠાનો સ્ટોક કરે છે. મીઠાનો સ્ટોક કરે છે એમ. ચાલો તો હજી જો તબિયત બહુ બરાબર નથી થઈ, તો ઊભું થવાનો મૂડ નથી બનતો. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? તો આજ તો જો મને પણ થોડુંક સારું છે. કાલનો વિડીયો તમે જોયો દેશે, એટલે કાલ વિડીયો નહોતો બનાવવાનો એટલે આજે બધું મિક્સમાં આવશે. તો એ રીતનું હતું. કાલ તબિયત બરાબર નહોતી તો વિડીયો લેવાનો જ નથી. બે નાની નાની ક્લિપ જ લીધી હતી, કેમ કે આખો દિવસ સૂતી જ હતી, એટલે વિડીયો લેવાનો વાર જ નથી આવ્યો. તો એવું હતું. તો આજે સારું છે, એટલે હાલો આજે પાછા કન્ટિન્યુ કરશું. તો કાલની ક્લિપ તમે જરીક જોઈ લીધી છે આગળ, તો એ રીતનું હતું. તો આજે સારું છે. તો જો અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે, અને હવે ચાલો નીચે જવાનું છે, નીચે કામ કરવા. તો એ રીતનું છે. અને આરાધ્યાને પેપર છે, તો એ સ્કૂલે વહી ગઈ છે, અને કીર્તન ગયો છે ટ્યુશનમાં. તો ઘઉં પણ આવ્યા છે, પણ તો જો કાલ તબિયત બરાબર નહોતી એટલે પડ્યા રહ્યા. તો હવે વારો આવે ત્યારે થશે. તો થોડુંક શરીરમાં હલકું આવશે, પછી વારો આવશે. એ રીતનું છે. ચાલો નીચે કન્ટિન્યુ કરીએ. ચાલો તો જો આપણે દવા લઈને બેસી ગયા છીએ. પહેલાં દવા પી લઈ, પછી કામ કરી. તો હજી મમ્મી નીચે કામ કરીને આવ્યા નથી ઉપર. હજી નીચેનું કામ બાકી છે તે કરે છે, અને આપણે ઉપરનું પૂરું કરી આવ્યા. અને હવે જો નીચેનું કરવાનું છે, તો પહેલાં દવા પી લઈ. ટાઈમ થઈ ગયો છે, તો પછી દવા પીને કન્ટિન્યુ કરી. તો મમ્મી જો અહીંયા કપડાં લઈને આવી ગયા છે, પણ પાછા ક્યાં વહી ગયા? લિક્વિડવાળા ભાઈ આવ્યા લાગે છે. તો જો મમ્મી લિક્વિડ ભરાવા વહી ગયા છે. વાસણ ઉટકવાનું લિક્વિડવાળા આવ્યા છે, તો લિક્વિડ લેવા વહી ગયા છે મમ્મી. અને અહીંયા કપડાં જો આવી ગયા છે, આપણે સૂકવવાના છે, અને કચરા નીકળી ગયા છે. તો એ રીતનું ચાલે છે. તો હમણાં કીર્તને આવી જશે. 9:30 તો થઈ ગયા છે. 1 કલાક જાય, હજી નવરા નહીં થાય ને ત્યાં છોકરાઓ આવી જાય. એવું છે બેનું. તો વહેલા હાર હમણાં આવે એટલે. તો જો અહીંયા કૂતરાનું પણ રેડી છે, દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો ફ્રીજમાં મૂકી દઈએ, અને ચાલો મમ્મી આવે પછી કરીએ. તો ચાલો જો આરાધ્યા આવી ગઈ છે સ્કૂલે. પેપર લઈને આરાધ્યા, પેપર કેવું ગયું? સારું ગયું ને? આવડ્યું કે ન આવડ્યું? હે, બીજા ધોરણનું આવી ગયું પેપર. ઓલો બીજા ધોરણનું બધું લિસ્ટ આવી ગયું ને, ચોપડાનું ને બધું. ચોપડાનું પાછળ આવ્યું. હા, ફીનું ને ચોપડાનું ને બધું લિસ્ટ આવી ગયું એમ ને? તાર પૈસા ભરવાના. લ્યો, તરત પૈસા ભરી દેવાના. અને પછી કાલે હેને આપી દેવું. કે કીર્તન જો રેડી થઈ ગયો છે પેપર દેવા જવા માટે. અને મમ્મી અહીંયા, જય શ્રી કૃષ્ણ મમ્મી, જો અહીંયા લાપસી બનાવે છે મમ્મી. હા, ગળ્યું ખાવાનું મન થયું છે, એટલે મેં લાપસી કરી દો ને, એટલે લાપસી ખાઈ લઈ. ભૂખ લાગી છે. હા, એટલે જ ને. શરબત પી તો પાછ શરદી થઈ જાય, કરતા ગોળ વાળું ખાઈ તો હાલે ને. તો જો અહીંયા મમ્મી લાપસી બનાવે છે, અને આજ તો મગની દાળ ને ભાત ને બનાવ્યું છે મેનુમાં. લાપસી ખાઈ લઈ. ચાલો તો કોને ભાવે છે તો આવી જાવ ખાવા, જેને ખાવી હોય. લે આરાધ્યાએ આંગળી ઊંચી કરી દીધી. આરાધ્યા તને બહુ ભાવે ને? હે, તો જો આ લાપસી બની જાય એટલે હાલો પેલા ખાઈ લઈ. ગરમ ગરમ હોય ત્યાં મજા આવે, તો પેલા ગરમ ગરમ લાપસી ખાઈ લઈ. હાલો ચાલો તો જો લાપસીની મોજ લેવા, લાપસી અને મગની દાળ. તો અહીંયા તો જો 11 વાગ્યા ત્યાં અમે લાપસી ને મગની દાળ ખાવા બેસી ગયા છીએ. ગરમ ગરમ લાપસી ખાવા. અને કીર્તન જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે, અને જમવા પણ બેસી ગયો છે. તો લાપસી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી બહુ. આજ તો ગળ્યું ગળ્યું ખાવાનું મન થયું હતું આજ તો, એટલે મમ્મીએ લાપસી જો મમ્મી આગળ બનાવરાવી. અને હું ને આરાધ્યા ને કીર્તન ને અમે તો બેસી ગયા લાપસી ખાવા. કા આરાધ્યા, ભાવી ને? મજા આવી ને? હા, તો એ રીતનું છે. તો આજ તો હમણાં મજા નહોતી, એટલે લાપસી ખાવાનું મન થઈ ગયું. ગળ્યું કાંક ખાવાનું મન થયું, એટલે પછી લાપસી બનાવરાવી. હમણાં કેદુની નહોતી કરી,
હમણાં કેટલા ટાઈમથી નહોતી ખાધી ને તો આજે ઈચ્છા થઈ ગઈ તો લાપસી બનાવી દીધી અને ખાવા બેસી ગયા છે. તો અહીંયા જો મમ્મી મીઠાનો સ્ટોક કરે છે. મીઠાનો સ્ટોક કરે છે એમ. સિંધાગરું મીઠું છે અને એને ગંટલે પીસે દળે છે. ગાંગડા લીધા હતા ને આખા ગાંગડા લીધા હતા ને ગાંગડા આખા લીધા હતા ને એમ પછી ભાંગ્યું ને હવે દળે છે. આજ તો ઘંટલાનું કામ કરે છે. હા તમારા સિવાય કરે કોણ મહેનતનું? એ તમારા સિવાય કોણ મહેનતનું કરે? એટલે જ કહું. હા ઠીક. આ ઓલા લીધું આપણે હારે એ ને. હા એને દળવાનું જ થાય એટલે જોવે ને કે ક્યાંથી ઘંટલો લઈ આવ્યા એમ. તો છે મિક્સરમાં કાઢ્યું છે. એ વાર લાગે પણ આ ઝટ નીકળી જાય ને. હા અને આ તરત નીકળી જાય. ચાલો તો હજી જો તબિયત બહુ બરાબર નથી થઈ તો ઊભું થવાનો મૂડ નથી બનતો તો કામ કરવા પણ બેસવાની આળત થાય છે તો હવે એ કંઈ બેઠતા નથી એવું છે તો પાછા ઘડીક આરામ કરી લઈ. તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરીશ કેમ કે આજ નાનો એવો જ આવશે કે તબિયત બરાબર નથી હજી એટલે હજી કળતર જેવું ને એવું લાગે છે તો એ રીતનું છે. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ. બાય બાય.